શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભનું એક કીર્તન. ભોર ભયે ભાવ સો લે શ્રી વલ્લભ નામ. કીર્તનના સૂક્ષ્મ અર્થને જાણીએ અને કન્યાશાલ ક્ષત્રિયના વાર્તાજી સાથે આ કીર્તનને આપણે સંગતિ કરીએ. ભોર ભયે, ભોર દશા એટલે શું? કે જ્યારે જીવ ખરેખર જાગી જાય અને નક્કી કરે કે મારે શ્રી ઠાકોરજીને મેળવવા જ છે, તો તે સમયે શ્રી હરિરાયજી કહે છે કે હે જીવ, તું બીજા કોઈ સાધન નહીં કરતો, ભાવ સો લે શ્રી વલ્લભ નામ. ભાવથી શ્રી વલ્લભનું નામ લેજે. મીન્સ કે 108 નામ કે જે શ્રી સર્વોત્તમજીમાં છે તેનું પાન કરજે, અથવા તો શ્રી વલ્લભનું નામાત્મક સ્વરૂપ એવા ષોડશ ગ્રંથનું પાન કરજે. ને વાર્તાજીમાં ભોર ભયે કન્યાશાળ શ્રી ગિરિરાજજીને જોઈને બાવરા થઈ ગયા. શ્રી આચાર્યજીએ જલ છીરક્યું. કન્યાશાળે કહ્યું, હું બ્રજની ગોવર્ધનની લીલામાં મગ્ન હતો, મને કેમ બહાર કાઢ્યો? શ્રી વલ્લભે કહ્યું, ઉચ્ચલિત રસ બહી જાય, ભીતર લીલા રસનો અનુભવ કરો. આ છે ભોર દશા. ભાવ સો લે, શ્રી ગોવર્ધનનાથજી સન્મુખ નામ નિવેદન કરાવ્યું. શ્રી વલ્લભ નામ એટલે કે શ્રી વલ્લભે છોટા ગ્રંથ કન્યાશાલને પઢાવ્યા છે. હે રસના તું ઓર વૃથા ક્યું બકે નિકામ. હરિરાયજી રસનાને કહી રહ્યા છે કે હવે બીજું નકામું શા માટે બોલે છે. અને વાર્તાજીમાં શ્રી ગુસાઈજી એકવાર કન્યાશાલના ઘરેથી દ્વારકા જવા નીકળ્યા. તેમણે કહ્યું, હું પાછળથી આવીશ. શ્રી ગુસાઈજીએ કહ્યું કે કઈ રીતે આવશો? વૈષ્ણવ સિવાય તો બીજા કોઈ સાથે તમે બોલતા નથી. અને કન્યાશાલ કહે છે, મેરે ઓર સો કાહે કો બોલનો પરેગો. તો આવી તો વાણીની ટેક છે. સેવા રસ સ્વાદ પાવે. શ્રી આચાર્યજી શ્રી ગુસાઈજીની અત્યંત કૃપાથી કન્યાશાલ સંયોગ રસ વિપ્રયોગ રસમાં મગ્ન રહેતા. નિષ્યદિન ગુણ ગાવે. શ્રી ગુસાઈજી 3 દિવસ કન્યાશાલના ઘરે રહ્યા, ભગવદ વાર્તા કરી, બહોત પ્રસન્ન ભય. તો નિષ્દિન ગુણગાન કરી રહ્યા છે શ્રી ગુસાઈજી અને કનૈયાશાલ. ઓર સબ બિસરાવે યહ મન આઠો યામ. કનૈયાશાલ લૌકિક વૈદિક સુધી હોય ત્યારે જ કરતા અહર્નિશ લીલા રસમાં મગ્ન રહેતા. હરિવશ છીનહી મેં હોત. જો આવું હે જીવ તું કરીશ તો હરિરાયજી કહી રહ્યા છે કે શ્રી ઠાકોરજી તો એક ક્ષણમાં તને વશ થઈ જશે. અને વાર્તાજીમાં આવે છે, દ્વારકા જતા માર્ગમાં સઘન વન આવ્યું, જલ પણ નહોતું, લાગ્યું કે હવે દેહ છૂટશે. શ્રી આચાર્યજીના ગ્રંથનો પાઠ એક વૃક્ષ નીચે બેસી કરવા લાગ્યા. શ્રી ગુસાઈજી 3 ગ્વારિયાનું સ્વરૂપ લઈ જલ મહાપ્રસાદ લેવડાવ્યો અને દ્વારકા પહોંચાડી દીધા. સ્ફુરત સગરો ભક્તિ માર્ગ. શ્રી આચાર્યજી સગ્રા ગ્રંથના ભાવ, લીલાના ભાવ, પુષ્ટિ માર્ગના સિદ્ધાંત કનૈયાશાલના હૃદયમાં સ્થાપન કર્યા છે. રૂપ હૃદય બસે અરુ રસ સમૂહ ધામ. તે જીવના હૃદયમાં તો કોણ આવશે? રસ સમૂહ એવા શ્રી આચાર્યજી આવી જશે. અને વાર્તાજી કહે છે, રોમ રોમ રસ ઝલકે શ્રી વલ્લભ. રસના સમૂહ એવા શ્રી વલ્લભ કનૈયાશાલના હૃદયમાં બિરાજતા અને તેથી શ્રી ગુસાઈજી દંડવત ન કરવા દેતા. રસિકન કछु ઓર કહે ઇન્હી મેં ભાવ ધરે. રસિક શિરોમણી શ્રી ગુસાઈજીએ હાથ પકડીને કન્યાશાલને રણછોડજીના દર્શન કરાવ્યા અને પૂછ્યું, રણછોડજી કે દર્શન કિએ? તેમણે કહ્યું, આપની કૃપાથી શ્રી ગોવર્ધનધર નૈનન લાગી રહ્યા છે.
બીજા કોઈ સ્વરૂપમાં ચિત્ત જતું જ નથી. કેવલ બ્રજ લીલા અને શ્રી ગોવર્ધનનાથજીમાં જ ચિત્ત રહેલું છે. અતિરસ અનુપાન કરે. દ્વારકાથી આગ્રા ચાલ્યા, ભગવદ આવેશમાં રહ્યા. અતિરસ માર્ગ ન દેખાયો. વૃક્ષ નીચે બેસી શ્રી આચાર્યજીના ગ્રંથ, શ્રી ગુસાઈજીની ટીકા, રહસ્ય ગ્રંથ પાન કરવા લાગ્યા. ઓર કપટવામ, શહેરાજી કહે છે તેના સિવાય તો કોઈ માર્ગ કામ નહીં આવે. અને વાર્તાજીમાં આવે છે, શ્રી ગુસાઈજીએ પૂછ્યું, તું દ્વારકાથી આગ્રા કેટલા દિવસે અને કેવી રીતે આવ્યો? કનૈયાશાલે કહ્યું, आप ही मोको द्वारिका ले गए, आप ही आगरे पहुँचाए, इतनो मैं जानत हूँ. તો આવી આપની અવસ્થા છે. શ્રી આચાર્યજી હૃદય બરાજી રહ્યા છે. શ્રી ગુસાઈજી પણ આટલી બધી કૃપા તેમના પર કરી રહ્યા છે. બોર ભય ભાવ સોલે શ્રી વલ્લભ નામ. શ્રી વલ્લભાધીશ કી જય.